હલો ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ રહ્યા છો કે અમારા સ્કૂલમાં આ રીતે બાળ સંસદનું ચૂંટણી ઇલેક્શન કરવામાં આવે છે, જેથી 6 થી 8ના જે સ્ટુડન્ટ્સ છે એ લોકોને પ્રેક્ટિકલ નોલેજ મળે અને એ જ્યારે ફ્યુચરમાં 18 યર્સના થાય અને પોતે વોટ આપે તો એમને જે આ ઇલેક્શનની જે પ્રોસેસ છે એ એમને ખબર પડે. આમાં તમે જોઈ રહ્યા છો કે અમે બાળકોને જ બધી જ પ્રોસેસમાં રાખવામાં આવ્યા છે. એ પોતે જ પ્રિસાઇડિંગ ઓફિસર્સ, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર્સ અને બન્યા છે, એજન્ટો પણ બનાવ્યા છે. અમે ઉમેદવાર તરીકે એમને જ ઊભે રાખ્યા છે. ફર્સ્ટ ટુ લાસ્ટ, ટોપ ટુ બોટમ બધી જ પ્રોસેસમાંથી અમે એમને પાસ કરીએ છીએ. એ પોતે ઇલેક્શનનું પ્રચાર કરે છે, સાથે સાથે ઇલેક્શનમાં ઉમેદવારમાં ઊભા રહ્યા છે એટલે એમને ચૂંટણી કરાવીએ છીએ, વોટ અપાવીએ છીએ અને લાસ્ટમાં અમે એમનું રિઝલ્ટ પણ જાહેર કરીએ છીએ. તમે જોઈ શકો છો કે તમે જે રીતે વોટ આપવા જાઓ છો અને જે રીતનું એટમોસ્ફિયર હોય છે એ જ ટાઈપનું એટમોસ્ફિયર અમે અહીંયા ઊભું કરવાની કોશિશ કરી છે, જેથી બાળકોને આનું પ્રેક્ટિકલ નોલેજ મળે. બાળકોને એકલું અમે ભણાવતા જ નથી, એકલું એમને એવું નહીં કે બુક્સમાં આપ્યું ને ભણાવી દીધું, પણ એ લોકોને પ્રેક્ટિકલ નોલેજ આપવા માટે અમે આ પ્રોસેસ, આ પ્રોજેક્ટ કાર્ય અમે કરીએ છીએ, જેથી એ લોકોને પ્રેક્ટિકલ નોલેજ મળી રહે. તો તમને પણ મારો આ વિડીયો અને મારું આ જે રીતે હું ભણાવું છું એ તમને જો ગમ્યું હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.